અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધી ખોલવાની આપી ડેડલાઇન. આ પહેલા ઓવલ ઓફિસમાં મિલિટરી સાથે કરશે પ્રેસ કોન્ફરન્સ. IRGCએ કહ્યું, અમેરિકા અને ઇઝરાયલ માટે પહેલા જેવું નહીં રહે હોર્મુઝ સ્ટ્રેટ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ઈરાનના સમકક્ષ અબ્બાસ અરાકચી સાથે પશ્ચિમ એશિયા સ્થિતિ પર કરી ટેલિફોનિક વાત. કતરના પ્રધાનમંત્રી અને UAEના વિદેશ મંત્રી સાથે પણ કરી ચર્ચા. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે LPGને લઈ ભારત માટે મહત્વના સમાચાર. ભારતના 9મા ટેન્કર ગ્રીન આશાએ હોર્મુઝ સ્ટ્રેટ કર્યું પાર, તો 8મું ટેન્કર ગ્રીન સાન્વી 46,000 મેટ્રિક ટન LPG સાથે આજે પહોંચશે ભારત. દેશમાં વિધાનસભા ચૂંટણીઓ માટે પ્રચાર ચરમસીમા પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ગજવશે જનસભાઓ, તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળમ અને પુડુચેરીમાં કરશે પ્રચાર. અન્ય પક્ષો પણ પ્રચારમાં લગાવી રહ્યા છે એડીચોટીનું જોર. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે 8 મહાનગરપાલિકા માટે પ્રથમ યાદી કરી જાહેર. અમદાવાદના 33 સહિત 243 ઉમેદવારોના નામની જાહેરાત. આપે પણ 95 ઉમેદવારોની ચોથી યાદી કરી જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્ર ખાતે આયોજિત સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. મુખ્યમંત્રીએ કન્ટેન્ટ ક્રિએટરોને ગણાવ્યા વન મેન આર્મી સમાન. કહ્યું, કન્ટેન્ટ ક્રિએટરો સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે. એશિયન મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. મીનાક્ષી હુડ્ડા અને જાસ્મીન લંબોરિયાનો ફાઇનલમાં પ્રવેશ. મીનાક્ષીએ 48 કિલોગ્રામ વર્ગમાં જાપાનની ખેલાડી યુકા સાદા માત્સુને 5-0થી આપી હાર. IPL 2026માં ગઈકાલે RCBએ ચેન્નઈને 43 રને આપી માત, તો અન્ય એક મેચમાં લખનૌની હૈદરાબાદ સામે 5 વિકેટે જીત. આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો પંજાબ કિંગ્સ સામે મુકાબલો.